ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું ઊંધિયાને ટક્કર મારે તેવું લીલી પાપડી, લીલી તુવેર અને મૂઠિયાનું સરસ મજાનું શાક આપણે બનાવવાનું છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવશો તો ઊંધિયું ખાવાનું પણ મન નહીં થાય. એના કરતાં પણ સ્વાદિષ્ટ એવું આ સરસ મજાનું લીલી પાપડી, લીલી તુવેર અને મૂઠિયાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે લીલી તુવેરને ફોલીને સરસ રીતે તેના દાણા તૈયાર કરી લઈએ. તેમજ પાપડીનું કટિંગ પણ કરી લઈએ. ત્યાર પછી આપણે સરસ મજાના મૂઠિયાની સરસ મજાની ગોળી બનાવશું અને સરસ મજાનું ઊંધિયાને પણ ટક્કર મારે તેવું સરસ મજાનું શાક સ્વાદિષ્ટ બનાવવાનું છે. તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે તુવેર અને પાપડીનું તેમજ મૂઠિયાની ગોળીનું શાક બનાવવાનું છે. તેના માટે સરસ મજાની આપણે મેથીના મૂઠિયાની ગોળી તૈયાર કરી લીધી છે, જે તેલમાં તળીને તૈયાર છે. ચાલો મિત્રો, હવે સરસ મજાનું આપણે તુવેર અને પાપડીનો વઘાર કરી લઈએ. ચાલો તો વઘાર કરીએ. થોડી દહીં, આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે તુવેર, પાપડીનું જે કટિંગ કરેલું છે તે પણ હવે વઘારમાં ઉમેરી દઈએ. તેની અંદર આપણે લીલું મરચું અને ટામેટું પણ કટિંગ કરીને ઉમેરવાનું છે મિત્રો. ચાલો લસણવાળો ચટણી પણ થોડી ઉમેરી દીધી મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું તેમજ સ્વાદ પ્રમાણે લાલ મરચું પણ ઉમેરવાનું છે મિત્રો. તમે જેટલું તીખું ખાતા હોય તે રીતે અંદર ઉમેરવાનું હોય છે. ચાલો મિત્રો, આજે તો ઊંધિયાને ટક્કર મારે તેવું સરસ મજાનું શાક આપણું તૈયાર થશે. તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો. ચાલો ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ, જેનો સ્વાદ સરસ આવશે. ગળપણ માટે ગોળ અથવા થોડી ખાંડ પણ ઉમેરી શકાય. ચાલો તો હવે આપણે મેથીની ગોળી પણ અંદર ઉમેરી દઈએ અને થોડીક વાર સુધી પાકવા દઈશું, એટલે આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ઊંધિયાને ટક્કર મારે તેવું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાં તમને ખ્યાલ આવી ગયો છે કેટલું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક છે મિત્રો. જે આપણે લીલી તુવેર, પાપડી અને મેથીના મૂઠિયાની ગોળીનું શાક બનાવેલું છે મિત્રો. તેનો સ્વાદ પણ અનેરો હોય છે. તેને પરોઠા સાથે, પૂરી સાથે, ભાખરી સાથે, રોટલી સાથે કે બાજરીના રોટલા સાથે ખાવામાં મજા આવશે મિત્રો. તમને જેની સાથે અનુકૂળ આવે તેની સાથે ખાઈ શકો છો, પરંતુ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો.
જો તમે આવું શાક એકવાર બનાવશો તો ઊંધિયું પણ તમને યાદ નહીં આવે મિત્રો, 100% ગેરંટી છે. તો ચાલો મિત્રો, કેવી લાગી આપણી રેસીપી તમને? જો પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.